તો એના છે ને ટાટિયા ભાંગી નાખવાનું હોય, એમાં છે ને જોવાનું ન હોય. હા મૂકું છું. હું છે? હું જાઉં છું મારા પપ્પાના ઘરે. ક્યાં જાશો? મારા પપ્પાના ઘરે. તારા પપ્પાને ત્યાં જવું છે? હા. કાંઈ વાંધો નહીં, જો હજી 100 વાર વિચાર કરી લેજે. જાવું હોય તો પછી સર હું પાછો આ ઘરમાં પગ નહીં મૂકવા દઉં, એટલું યાદ નથી રાખજે. મૂકવો. આ ઘરમાં પગ મારે મૂકવો જ નથી. હા તે આમ તો નો આવ્યું ને એમાં જ સારું છે, કારણ કે આવે ને એટલે કે હાલો ફરવા જાવી, મારે પેલું લેવું છે, ફલાણું લેવું છે. લઈ જાવ છો તમે? ખાલી હું કહું છું એટલું જ છે, તમે લઈ તો જતા નથી. નવરા થાવ છો. હા, દારૂ પી પીને પડી રહેવામાં તમારે નવરાઈ મળતી જ નથી. તો તમે ક્યાંક લઈ જાઓ ને મને. જો દારૂની વાત નહીં કરતી, બરોબર? કારણ કે એ મારી માટે અમીરસ. હા તો અમીરસ પીધા કરો. મને એ નથી પોસાતું. પણ તું મારી માટે ઝેર છો હાશિમ. તું વધારે ટાઈમ આ ઘરમાં રહે ને તો હું સન મરી જાય, મને એવું લાગે છે. બાકી દારૂ છે ને, આઈ લવ યુ દારૂ, આઈ હેટ યુ. હું એ જ કહું છું. હા, હું તમારી સાથે વધારે ટાઈમ રહીશ ને તો હું મરી જઈશ આમનો. તો પણ હાલતું થવાય, સમજો? આમાં છે ને પૂછવાય ન અવાય, બરોબર? અને આ તારા બીજા લગ્ન છે? તો શું? હા? બે વખતે સરખા નીકળે તો કોઈ છોકરી શું કરે? લે. હાની પેલા વાળો હતો એ તો તમારાથી જાય એવો હતો. લે લે લે, પોતાનો વાગ તો દેખાતો જ નથી, હે? દેખાતો જ નથી. અને હું જે તારી ચોપડી ખોલી, હે દારૂ પી પીને જ મરી ગયો. મારી બરાબર? એ જીવો નહીં ને એટલે જ મારે તમારી સાથે લગ્ન કરવા પડ્યા. હવે તમે જો દારૂ પી પીને મરી જાવ ને પછી મારે લગ્ન કરવા એને કહેતો તો હું પહેલા જ તમને મૂકીને ન જતી રહું. હવે એ હું ખબર, ઈ મરી ગયો છે, જીવે છે, શું છે? એટલે મારી સામે મર્યો ને હું ખબર. એમ તો તે જ મારી નાખ્યો છે. મારે પોલીસ કેસ કરવો પડશે કે આણે આના પેલા ઘરવાળાને મારી નાખ્યો ને બીજાને મારવાની કોશિશ કરે છે. હા, એમ તમે મરો એમ છો. જો સીધી રીતે મને છે ને મારા બધા ઘરેણા આપી દો એટલે હું લઈને જતી રહું. હું જોતું મારા ઘરેણા. ઘરેણા નહીં મળે. ઓક્સિજન જોતો એટલે તે જો આમથી ભેગો કરી દઉં. લે લઈ લે ઠેલો ભરી. અહીં ઓક્સિજન છે, બીજું કઈ નથી. જો અશોક, ઓ ખોટે ખોટો બકવાસ નહીં કરો. મને મારા ઘરેણા આપી દો એટલે હું મારા ઘરે જતી રહું. નથી દેવા કીધું ને. ઘરેણા તો મળશે જ નહીં. બોલ. એક તો તમે દારૂ પીને આવો છો, મારા ઉપર હાથ ઉપાડો છો, મારી ઉપર અત્યાચાર કરો છો, અને હું સ્વેચ્છાએ મારા ઘરે જવા માંગુ છું તો પણ તમને એ નથી પોસાતું. તો આ શબ્દ આવ્યો ને અત્યાચાર, તો થોડોક અત્યાચાર કરી લો. અશોક, અશોક, આ ક્યારે તારું મોઢું આવું ક્યારે જોવા મળશે? અશોક, તું આય નો આય. અશોક. તારા વાળ, હું લગન પહેલા ખબર તારા વાળના બહુ વખાણ કરતો, હે? પણ આવું નથી ગમતા ને કેમ કેહી લઉં એમ. તમને કહી દઉં છું, તમે જે રીતે મારી સાથે બિહેવ કરો છો ને, પોલીસમાં કેસ કરી દઈશ ને તો જેલના સળિયા ગણતા થઈ જશો. એમ તો હું હોતે પેલો કેસ કરી દઈ કે આને છે ને પેલો ઘરવાળાને મારી નાખ્યો. કરી દો, જાઓ જ્યાં કરવું હોય ત્યાં કરી દો. સાનું મને નહીં રે કરશો ને, તો આઈને છે ને મારી નાખ. એ કરતા 2 પેક મારી લે, બરાબર? તમે મારો છો ને હા. એટલું બહુ છે, મારે મારવાની જરૂર નથી. કોઈ દી ઉધર આવી નથી આવી ને? હે મારી વાત સાંભળ, તને કહી દઉં છું કે એક ઘરેણું, એક આ દાણો બીજો પડ્યો ને ઈ નહીં મળે તારો. હું લઈને જ જઈશ. હું જેને જેમ રોકવું હોય ને એમ રોકી લેજો. અરે નો મળે કાંઈ, બરોબર? નો આ મળે. તો ઘરે આવે ને જાન પોલીસની ત્યારે એને કહેજો કે કાંઈ ન મળે, કાંઈ ન મળે. તો મારી વાત સાંભળ, ઘરેણા કેટલા બધા છે. આઈબી, રોકફોર્ડ, પછી ગ્રીન લેબલ, બ્લુ લેબલ, ઘણી બોટલો આવી જાય. એ જો પીશ ને તો હું સ્વર્ગમાં જઈશ. જીવતા જીવ સ્વર્ગમાં જાવી. આમ જો દારૂ પીવીને તો હું ઈ ન કરું. હા, જીવતા જીવ અહીંયા જ છે ને, નર્ક બની ગયું છે. સ્વર્ગમાં જવાની વાત ન કરો. તે અને આવી તમારી સલાહો છે ને બીજા કોઈ બે માણસને દેતાય નહીં, નકર એને તમે દારૂના રવાડે ચડાવશો. સાનું મની રે ને એમ કહું છું. સાનું મની રે, હજી કહું છું કે તું મારું ભલે અપમાન કર પણ દારૂનું અપમાન નહીં કરતી, સમજી? વાહ, હા હા, સારું છે. દારૂનું અપમાન નહીં કરવાનું. દારૂમાં માણસ ભલે મરી જતો. ઉડા હે લીવર આપું. અશોક, રેવા દો. બહુ થઈ ગયું. દર વખતે તમારા અત્યાચાર હું સહન નહીં કરું. અને હવે છે ને આ ઘરમાં પગ મૂકે ને એ બીજી હવે કેસ શું કરે? કરી દેજો જ્યાં કરવો હોય ત્યાં.
આવતી નહીં હો પણ કોઈ દી આવતી નહીં અને કાળું ફોન કરવાની ચેડતી કરતો મતલબ બ્લડ પ્રેશરની દવા તો પીવો છો ને ટાઈમે? હા પીવું છું. હા તો વાંધો નહીં. નકર આમાં હું ટાઈમે દવા દેવી અને બાપુજી છે ને જમે ને એટલે ટીકડી હારવાર થાળીમાં જ મૂકી દેવા એટલે ભૂલાય નહીં. એમાં હું દવા ન લેવી ને તો બહુ ગંભીર બીમારી થાય. સમજ્યા? અચાનક ફોન આપ્યો હતો બેનનો અને કહ્યું કે મને તેડી જાય તમારે તેડીને લઈને આવો. અરે આ તો કેવું છે અરે પણ રોકાવા આવી છે કાંઈ વાંધો નહીં પણ કાંઈ વાંધો નહીં સારું થયું પણ ફોન તો એમાં ફોન શું કરવાનો તને જોયું હોય એમ જોયું હોય ને આમ શું હા એનો ભાઈ હેરાન ન તો કરો એ હું આ એ હવે તેડવા જવું ને એ કરાયું. બંને વચ્ચે ઝઘડો થયો હતો મોટા ભાઈ અને કુમાર પીને આવ્યા હતા અને બેન ઉપર હાથ પણ ઉપાડ્યો. કહ્યું કે તારે રહેવું હોય તો રહે નકર નીકળી જા મારા ઘરની બહાર. શું સંધ્યા દેવાંગ શું કહે છે? બરાબર જ કહી રહ્યો છે. એટલે તું ઝઘડો કરીને તારા ભાઈને બોલાવ્યો તેડવા માટે. તો શું કર કોને બોલાવું? અશોક જે રીતે મારી સાથે વર્તન કરતા હતા, મને જે રીતે રાખતા હતા, હું કેટલો ટાઈમ સહન કરું. જો અરે પણ દીકરા આવી સંધ્યા એ તારો પતિ છે અને એ તારું સાસરું છે એટલે આવી રીતે આપણે છે ને આ નાની નાની વાતમાં છે ને અહીંયા પિયર નો આવી જવાનું હોય. પણ આની જૂની વાત નહોતી આ. હું ગયો ને તેડવા માટે તો મને પણ જેમ ભાવે એમ બોલતા હતા. મને પણ કહ્યું કે તું આનો ભાઈ છો કે કેવા કેવા શબ્દો બોલતા હતા પણ પપ્પા. તારે એવી રીતે દોડીને જવાય જ નહીં બેનના ઘરે. આવું તો નાનો મોટો ઝઘડો ચાલ્યા કરતો હોય. અને એ એક પુરુષ પણ- છે પુરુષ છે ને બહાર ધંધો કરતો હોય એટલે એને ગમે કંઈક પેમેન્ટ અટવાનું હોય ગમે ધંધા મગવડાવી હોય એટલે બે શબ્દ બોલી ગયો હોય તો સમજાઈ આવીને તું એનો ભાઈ તું એવો પરબાર દોડી ગયો તેડવા એને સમજાવીને એને કહેવાય તું આયા બધું હરખું થઈ જાય ને પછી એવું લાગે તો 2-4 દિવસ આટો મારવા આવજે એમ તારે એને સમજાવવાની હોય. હા પપ્પા બા રાહ જો તમે લોકો હો. એમાં એનું ખરું હાચું જ કહે છે તારો પપ્પા. આ બીજી વખતના લગ્ન છે ખબર છે ને તને? આ મમ્મી હું જાણું છું પણ બીજી વખત એ તમે એવો જ મૂર્તિઓ ગોત્યો બેન માટે કે જે બેનને કાયમ માટે હેરાન જ કરતો તે રહે. અસલમાં હું ખોટ છે હવે? દારૂ પીને આવે જે સારી જો- વાત તે કહેવાય. બીજી વખત આવું જ મારી વાત કરવાનું સાંભળ મારી વાત સાંભળ એ દારૂ પીતો હોય મારતો હોય સંધ્યાના છે ને નસીબ જ એવા છે. પહેલો ઘરવાળો તો એ એવો હતો તો બીજો છે એ એવો છે તો પછી એના નસીબ એવા છે એમાં આપણે શું કરી શકીએ. હવે તું છે ને એક કામ કર પાછો લાવ્યો તો ને પાછો મૂકીએ જા. સમજાવો દાદા હું વાત સમજાવો. કરે છે તું ભાઈ દીકરી છે તારી હું તે બાપુજી તમે છે હવે આ તો મને આ ઘરમાં તારી રાખી દીકરી છે એ બારકી નથી કાંઈ પણ તું બાપુજી જા પાછા મૂક્યા એટલે કાંઈ વાંધો નહીં દીકરી અહીંયા જ રહેજે બેટા પણ બાપુજી તમે હમણાં બીજવરમાં ગઈ છે હવે પાછી હવે- આવી આવશે એ તો બીજવરમાં કર્યું તું માર ખાવા મોકલવાની ત્યાં અરે પણ તમે આમ નાની નાની વાતમાં અહીંયા આવી જાય ને તો ઓલો છૂટાછેડા આપી દે તેડી નહીં જાય. એ ગાંડી નથી કાંઈ એને ખબર પડે છે બધું એનો સંસાર કેમ આખો એમ દુઃખ સહન ન થતી હોય તો જ આવી હોય ને અરે એને તો ટેવ પડી ગઈ છે તો ગયા વખતે એમાં એમ જ હતું એમ કરીને પાસે આવી જતી હતી એ છૂટું કરી નાખ્યું તો આપણને એમ છે કે હાલો ભાઈ સામે વાળાનો વાંક છે તો હવે આયા એવા બાના કાઢે છે કે ઈ દારૂ પીવે ને આવા છે ને તેવા હવે ઈ જે હોય તારા નસીબ છે સંધ્યા. હું બાના કાઢું છું. દેવાંગ તે જોયું? મેં બાના કાઢ્યા હતા. મેં જોયું છે ભાઈ. આ કોઈ બાનું નથી અને તું આ વખતે જરાય ખોટી નથી. જ્યાં સુધી એ અશોક કુમાર અહીંયા તને તેડવા માટે ના આવે ને ત્યાં સુધી તારે ક્યાંય જવાનું નથી એટલે અશોક- અને આવશે ને તો પણ હું બોલી કરીશ મારી બેનના માટે થઈને. જો મને યોગ્ય લાગશે ને તો જ મારી બેનને મોકલી શકે મોકલવાનો પણ પણ નથી. આવી રીતના બેનનું ઉપરાણું લઈને વારંવાર જવાય જ નહીં. એક મિનિટ તું એમ કહેશો કે એ અહીંયા આવશે ને તો જ હું મોકલીશ તો એ અહીંયા મૂકવા આવ્યો છે લેવા તું ગયો તો એટલે તારે મૂકવા જવાની હોય એ અહીંયા લેવા ન આવે કાંઈ તો કાંડ એણે એવા કર્યા હતા પપ્પા. તો કાલ સવારે એ હોતે ને એમ કહે કે તમારી દીકરી એવા કાંડ કર્યા મેં એને ક્યાં કાઢી મૂકી છે. શું કર્યું? તું કેને છોડીને આવી આવીને હા હારું છોડીને તું પિયરમાં આવી આવીને એ જ તારી મોટી ભૂલ છે. શાંતિ રાખ બેન તું આ લોકોની સાથે માથાકૂટ ના કર. જા તું ઓલરેડી ત્યાં ઝઘડો કરીને જ આવી છે તારું બેગ લઈને રૂમમાં જા. દેવાનું હું છું ને હું હેન્ડલ કરી લઈશ. જો આજ ભલે રોકાય એવું લાગે ને તો કાલ તું પાછો મૂક્યાય છે અને સમજાવજે જમાઈને સમજીને આપણે છે ને જીવન વિતાવવાનું હોય તમે આવી રીતે. સમજાવો ને તમને એક મોકો આપું છું બહુ. તમે કુમારને મળો કુમારની સાથે વાત કરો અને તમને યોગ્ય લાગે ને પછી મને મળીને વાત કરજો કે કુમાર છે કેવી હાલતમાં છે કયા નશામાં છે અને શું શું કરે છે.
મેં તને વાત બધી કરી હાલ એ જેવું હોય એવું. હવે ગમે તો એનો પતિ છે સમજ્યા, એ પતિ પત્નીનું એનું અલગ જીવન છે, એમાં આપણે વચ્ચે ન પડવાનું હોય. હવે એ બેનું જો ભગવાનને મરજી હશે તો જ જોડી બનાવી હોય ને. આ દીકરો શાંત થયો નથી. મમ્મી બોલ ને દીકરા, તમે મને કહ્યું કેમ નહીં? શું શું કહ્યું ને? એ જ કે બેનબા અહીંયા પાછા આવવાના હતા. બેનબા અચાનક કેમ આવ્યા? ફોન નહીં, કાંઈ નહીં ને સીધા આવ્યા. હા તો હું બહાર ગઈ હતી, આવી તો એમના ચપ્પલ જોયા ત્યારે મને ખબર પડી કે બેનબા અહીંયા છે. અરે હા આવે છે, દેવાંગ જ લેવા ગયો તો. સંધ્યાએ ફોન કર્યો હશે ને તો એમાં ચિઠ્ઠી સંદેશ કઈ મેસેજ ફોન કઈ આવ્યું નથી. એ દેવાંગને આવ્યું હતું ને દેવાંગ લેવા ગયો અને આવ્યો ને ત્યારે એમને ખબર પડી. હા પણ એ જ કહું છું કે અચાનક શું થયું? અચાનક કેમ આવી ગયા? નહીં તો હર વખતે આવે એટલે પહેલા ફોન કરે છે ને. આ વખતે કઈ ફોન ના કર્યો, મેસેજ નહીં, એકવાર જાણ પણ ના કરી કે આવવાના છે. કે તમને ખબર હતી ને તમે મને ના કહ્યું? અરે અમને ખબર જ નથી દામિની. અને કહેતી હતી સંધ્યા કે અશોક કુમારે કઈ માથા કૂટીને દારૂ પીને મારે છે ને એક એવું બધું મિનિટ. કરે છે. એટલે એમના નથી આવ્યા, ઝઘડો કરીને આવ્યા છે. હવે એણે કીધું અને સમજાવી પણ, અને તારા સસરાએ તને ખીજાયા પણ કે વારંવાર આવી રીતના અવાય નહીં. ભૂલ મારી છે. અહીંયા મેં એમના ચપ્પલ જોયા, એ ઘરે આવ્યા છે ને તો મારે જ સમજી જવાની જરૂર હતી કે એ બાંધીને જ આવ્યા હશે. શાંતિથી તો આવ્યા જ ન હોય. દામિની તું ચિંતા ન કર ને, હું સંધ્યાને સમજાવીને પાછી એના સાસરે મોકલી દઈશ. હું હવે ચિંતા ન કરું એમ. શું ઝઘડો શું થયો છે આ વખતે? એ તો કયો મને. શું લેવાના આવ્યા? એ પી અને મારતો હતો અને ઝઘડો કરીને ઘરની બહાર કાઢી મૂકી તો શું કરવું? અને દામિની તું દેવાંગને કઈ કહેતી નહીં. દેવાંગને પણ તારા સસરા અને હું ખીજાયા છે કે આવી રીતના બેનનો ફોન આવે ને તો વારંવાર ત્યાં દોડી ન જવાય. હું શું કામ ના કહું? હું તો કહીશ. ખોટું માથાકૂટમાં પાછી ખોટું શું છે એમાં? અરે બેનબાને સમજવું જોઈએ ને. એમ એટલી ભાન નથી પડતી કે આ પહેલી વાર લગ્ન કરાવ્યા હતા, ત્યાંય ન ટક્યા, છૂટાછેડા લીધા, બીજી વાર લગ્ન કરાવ્યા તો ત્યાંય ન ટક્યા. હા જાણું છું દામિની કે બીજા લગ્ન છે ને પાછું આવી રીતના ઝઘડો કરીને ઘરની બહાર આવી જાય એ સારું પણ ન કહેવાય. આવો નવો સ્વભાવ રાખશે ને તો કોઈ નહીં સાચવે હો. એટલે આ જ કરવાનું છે આપણે આખી જિંદગી. એકવાર લગ્ન કરાવો, છૂટાછેડા કરાવો, બીજી વાર લગ્ન કરાવો, છૂટાછેડા કરાવો, ત્રીજી વાર લગ્ન કરાવો, છૂટાછેડા કરાવો. અરે પણ હવે છૂટાછેડા કરવાની વાત જ ક્યાં આવી છે? અહીંયા આવ્યા છે તો એ જ કારણથી આવ્યા હશે ને. અરે હું સંધ્યાને સમજાવીને મોકલી જ દઈશ ને. આપણે અહીંયા કરવું છે પણ શું આ લોકો વાતો કરશે એ મને પણ ખબર છે. મોકલી દઈશ નહીં, મોકલી જ દેવાની છે. વાળી ઘડી અહીંયા આવે ને સારું ન લાગે. ઠીક છે, એ તો માં તરીકે મને પણ ખબર પડે છે અને કોઈ પણ ભાભી હોય ને તો પણ એની નણંદ આવી રીતે વારંવાર પાછી આવે ને એ સારું પણ ન લાગે. પણ હવે શું કરવું? હા તો એમાં મારો વાંક નથી. કોઈ પણ ભાભીને શું કામ ન ગમતું એ ખબર છે? કારણ કે આપણે લખણ એવા હોય ને એટલે એ શાંતિથી પ્રેમથી મળવા આવ્યા હોત ને તો મને વાંધો નહોતો, પણ ઝઘડો કરીને આવ્યા છે. દામિની રહેવા દે ને દીકરા, તું શું કામ તારું મગજ ખરાબ કરે છે? મને ખબર છે કે વારંવાર આવું થાય છે અને આપણે ઘણાને જવાબ આપવા પડે છે. હું આ ઘરે નહોતી ને એટલે જ બધું થયું. હું ઘરે નહોતી, એમને દેવાંગને ફોન કર્યો ને દેવાંગ લેવા વયા ગયા ને એ વાંધો છે. હું ઘરે હોત ને તો જવા જ ન દે. તો દેવાંગે અમને કીધું હોત ને કાં તો મને કીધું હોત ને તો પણ અમે ના જ પાડત. પણ આ દોઢ ડાયો થઈને એ જાતે ગયો અને પાછું કહેતોય નથી કે હું બેનને લેવા જાઉં છું, નકર હું જવાય ન તમને પાછી. બેન બહુ વાલી છે ને એમને. જાણે એમને એકને જ બેન હોય ને એમ વાત કરે છે. હવે શું કરવું ને મને સમજ નથી પડતી. જો કરવાનું શું હોય? બેન પાસે જાઓ એને સમજાવો ને 2 દિવસમાં રવાના કરો. 2 દિવસ રોકાવું હોય ને તો ભલે રોકાય. ત્યાં સુધીમાં છે ને આ અશોક કુમારનો તે ગુસ્સો શાંત થઈ જશે. પણ મને એમ લાગે છે કે અશોક કુમારને વાત કરવી જોઈએ. પાછો દેવાંગ તો એમ કહે છે કે જો અશોક કુમાર લેવા આવશે ને મારી બેનને તો જ એને મોકલીશ. હવે એ પોતે લઈ આવ્યો છે તો અશોક કુમાર કેવી રીતના લેવા આવે એને? દીકરી દીધી હોય ને તો થોડું નમતું રહેવું પડે. એ દેવાંગને કોણ સમજાવે કે દામી? હું બધું સમજુ છું પણ કોણ દેવાંગને- સમજાવે? શું તમારે સમજાવવાના હોય ને પપ્પાએ સમજાવવાના હોય. હા તારા સસરાએ વાત તો કરી જ છે મને કે હું દેવાંગને સમજાવીશ, પણ મને એમ નથી લાગતું કે દેવાંગ ટસનો મસ થાય, કેમ કે એ જીદ્દી છે. એના મનમાં જેમ આવશે એમ જ કરે છે પહેલેથી. ઘર સંસાર લઈને બેઠા હોય ને મમ્મીજી તો આવું તો થવાનું છે. તમારી ને મારી વચ્ચે ક્યારેક બોલાચાલી થઈ જાય છે એનો મતલબ એવો તો નહીં ને કે હું ઘર છોડીને વહી જાઉં, છૂટાછેડા લઈ લઉં. તું બધી તારી રીતે રાઈટ છો, તારી રીતે બધું જે પણ કહે છે તું સારી ભાવનાથી કહે છે એ મને પણ ખબર છે,
પણ આ સંધ્યાના કારણે તારે અને દેવાંગને કોઈ માથાકૂટ કરવાની નથી થતી કે બેના વચ્ચે કંઈક બીજી લપ થઈ ઊભી રહી જાય. એ તો હવે એમના પર ડિપેન્ડ છે કે એ શું બોલે છે. મારી સામે વધારે બોલ્યા છે ને તો ઝઘડો થઈ જશે. દામિની, એવું ન કરે બેટા. બેનબા ઘરમાંથી પાછા જતા રહીને એમાં જ તમારી ને મારી ને આ ઘરની બધાની ભલાઈ છે, ઇવન બેનબાની પણ. હા, હું ટ્રાય કરીશ, સંધ્યાને જઈને કહીશ અને ત્યાં ફરીથી મૂકી આવીશ. અને દેવાંગને ખબર ન હોય ને એવી રીતે, જો દેવાંગને ખબર પડશે કે મારી માં કે ગમે કોઈક મૂકવા ગયું છે ઘરનું, તો ઈ પાછી ઘરમાં બીજો ઝઘડાનો ઊભો કરશે. એમને હું જવાબ આપી દઈશ, ઉપાધિ ન કર. અરે પણ આવી ગયા? આવી ગયો દેખાણો નહીં? દેખાણું એટલે જ પૂછ્યું ને. આવી ગયા? બધી શું તારો શું દેખાણો એટલે પૂછ્યું? મને તો ખબર જ નહોતી કે તમે મારા પતિ છો. તમને શું થયું તને? મને શું થયું છે? તમને શું થયું છે? યુ હેવ એની પ્રોબ્લેમ? યસ, શું? તમારી બેન. જો દામિની, નહીં, તમે જુઓ ને તમે સાંભળો. તમે શું કર્યું તમને ખબર છે? આવી રીતે બેનને કોણ સપોર્ટ કરે? કયો ભાઈ હોય છે બેનનું ઘર તોડાવવા માટે રાજી થાય? પતી ગયું. જો દામિની, હું બેનનું ઘર તોડાવવા માટે એને અહીંયા લઈને નથી આવ્યો. એ જ કર્યું ને તમે. આ બેનબાનો જરીક એક ફોન આવે કે ભાઈ મને લઈ જાય એટલે તરત જ તે વયા જશો સીધા લેવા માટે. તો શું કરું દામિની, તું જ કે ને મને. મારી બેનનો ફોન આવ્યો અને એને શું મારી નજર સામે હું દુઃખી થવા દઉં? તમને શું ખબર દુઃખી થાય છે કે નહીં? દારૂ પીને આવ્યા હતા કુમારની સાથે મેં વાત કરી. પણ વિચાર કુમાર કરો, બેનબા કેટલું હેરાન કરતા હશે કે દારૂ પીને આવે. માણસ એમ કે દારૂ પીને આવે ને, કેમ તમે દારૂ પીને નથી આવતા? હા, તુંય મને હેરાન કરવાનું શરૂ કરી દે ને. હા દામિની, જરા તો માણસાઈ રાખ તારામાં. મારી બેન છે, પારકું કોઈ નથી એ. મને ખબર છે કે તમારી બેન છે અને મને છે ને કઈ વધારાની નથી એ. પણ સમજવાની કોશિશ કરો. આવી રીતે છે ને વાડી ઘડે બેનબાને ઘરે ના લઈ આવવાના હોય. બીજી વાર લગ્ન કરાવ્યા છે, આ બધા કેવી વાતો કરશે ખબર છે? આ તો ખબર જ છે મને કે બીજી વાર લગ્ન કરાવ્યા છે, પણ આ વખતે પણ સામેવાળા છોકરાનો જ વાંક છે, મારી બેનનો કોઈ વાંક નથી. બબ્બે વાર સામેવાળાનો જ વાંક ન હોય. હજા એવું કોણે કહ્યું છે? કયા પુસ્તકમાં લખ્યું છે કે બે વાર કોઈ ભૂલ થાય તો એમાં સામેવાળાનો વાંક ના હોય? આમાં તો બેનબાનો જ વાંક લાગે છે, કારણ કે પહેલી વાર જ્યાં મોકલ્યા ત્યાં નો ટક્યા અને આ બીજી વાર મોકલ્યા ન્યાય નો ટક્યા. દામિની, બોલવામાં જરા મર્યાદા રાખજે. મર્યાદા છે ની સાચું જ કહું છું. કેમ તમારાથી તમારા બેનની વાત કરી એ ન સંભળાણી? ના સંભળાની, કારણ કે તું જે વાત કરી રહી છો ને તારા આહમમાં આવીને વાત કરી રહી છો, કારણ કે તને ચિંતા છે મારી બેન જેટલા દિવસ અહીંયા રોકાશે એટલા દિવસ તારે મારી બેનનું કામ કરવું પડશે અને એટલા માટે તું આ બધું બોલી રહી છે. હું શું કામ તમારી બેનનું કામ કરું? હા, અહીંયા આવી છે તો એ કરશે ને. ખબર જ છે કે તું ક્યારેય છે ને ભૂજ્યો પાપડ ભાંગીને એને દેવાની નથી, પણ છતાંય તને ચિંતા કેટલી છે મને તો એ વિચાર આવે છે. એ જ ને, આ ઘર તો તમારી બેન ચલાવી જાય છે, રોજે કામ તમારી બેન કરવા આવે જ નહીં. જો મારી બેન વિશે મારે હવે કોઈ વાત નથી મારે સાંભળવાની પણ નથી કરવી. 100 વાતની એક વાત છે, લઈ આવ્યા ને એનો વાંધો નથી. 2 દિવસમાં સમજાવીને પાછી મોકલી દેજો. અને મમ્મી પણ મારા ફેવરમાં છે, એ પણ એવું જ કહેતા હતા કે દેવાંગે આ ખોટું કર્યું છે. હું પ્રયત્ન કરીશ કે મારી બેનને સમજાવી શકું, એનો વાંક નથી છતાં પણ હું એને ફોર્સ કરીશ કે બેન તું તારું ઘર સાચવી લે, તારો હસબન્ડ છે એને સાચવી લે અને તું ત્યાં જતી રહે. પણ છતાંય જો એનું મન નહીં હોય ને તો હું ધક્કા મારીને ઘરની બહાર તો નહીં જ કાઢું. વાહ, મન ના હોય એટલે નહીં જવાનું એમ? મન નહોતું તો પેલા લગ્ન શું કામ કર્યા એમણે? ના પાડી દેવાય ને ત્યારે. મને પહેલા ખબર નહોતી કે તારી જીબડી આટલી લાંબી હશે. જો એવું હોત ને તો મેં લગ્ન જ ના કર્યા હોત તારી સાથે. એવું જ મારી બેન સાથે થયું છે. એને ખબર નહોતી કે બીજી વાર જેની સાથે લગ્ન કરે છે એ છોકરો પણ આવી રીતે દારૂ પીતો હશે. હું છે ને તમારા બેન જેવી નથી કે વાડી ઘડે છૂટાછેડા લેવાનું વિચારું. અરે વાત એને, તું તો એનાથી ઉપર જાય ને એમાંની છે. મને મારે સમજાય નથી સાંભળવું. સીધી એ વસ્તુ છે, ઝઘડા તો છે ને બધાય ઘરમાં થતા હોય. એનો મતલબ એમ નહીં કે આપણે છૂટાછેડા લઈ લઈએ. તમારી બેન આવી છે ને તો પાછી મૂકી આવજો, પછી નહીં તો મારે કંઈક વિચારવું પડશે. જો દામિની, હું હજી તને શાંતિથી સમજાવીને કહું છું કે મારી બેના ઘરમાં ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી કુમાર એને તેડવા માટે ના આવે. અને આ પણ વાંક કુમારનો છે, મારી બેનનો નથી. તમારી બેન તો મને લાગે કોકનું મર્ડર કરી નાખશે ને તોય તે તમને તમારી બેનનો વાંક નહીં લાગે. તમે તેમ જ કહેશો શું થઈ ગયું, ખાલી મર્ડર જ કર્યું છે ને. હા તો હું તમારી જેવો ગાંડો અને ઘેલો માણસ નથી. હું મારી બેનને 17 વાર હાથ ફેરવીને પૂછીશ કે બોલ બેન શું વાંક હતું, શું કામ મર્ડર કર્યું છે. કારણ કે કોઈ વ્યક્તિએ મર્ડર કર્યું હોય ને તો એની પાછળ કાંઈક તો કારણ હોય જ. એટલી હદ સુધી સામેવાળો વ્યક્તિ પહોંચી ગયો હોય કે એને મારી નાખવો પડે તો જ મર્ડર થાય. વાહ, મર્ડર કરી નાખ્યું એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ શું કામ માર્યું એ વધારે છે.
તમે છે ને રહેવા દો, મારે ખોટી લપ નથી કરી તમારી સાથે. મમ્મીએ મને કહ્યું જ છે કે એ વાત કરી લેશે બેનબા સાથે. વાંધો નહીં, વાત કરી લો, પછી હુંય વાત કરીશ મારી બેન સાથે. આજના માલમાં થોડીક ખાસિયત તો લાગે છે હો. હે એ રાજુ, સાચી વાત ને? હે એકદમ મસ્ત માણા હાવ શાંત હોય એ થોડુંક લઈને ત્યાં ડોલવા મળે. કડક માલ, એકદમ કડક. હા, મજા આવી રહી. અને હું એમ કહું છું કે થોડાક ટાઈમમાં આપણે દમણ જવું છો તમારી મોટી ગાડી લઈને. મારી મોટી ગાડી લઈ હા, પાકું રવિવારે રવિવારે ને? વાંધો નહીં, બરોબર છે. બાકી જાઓ. તારી અલે તારી ઘરવાળી આ કોણ આવ્યું? અમારો દુશ્મન આવ્યો અહીંયા. દુશ્મન. હા, ડિસ્કો કરો, ડિસ્કો કરો. મારો દુશ્મન આવ્યો. દુશ્મન. હા હા, બોલો શું છે? કોણ છે? મારો હારો છે. પેક પીવો છે? એક મહેમાન મજા આવશે હો. અશોક કુમાર, હું જો મારી દીકરી આ ઘર મૂકીને આવી ગઈ છે મારી ઘરે, હા તો મને મને એની ભૂલની ખબર છે. એટલે હું તમારી પાસે આવ્યો છું કે તમે મારી દીકરીને તેડી જાઓ. એ તમારી પત્ની છે, તમારો સંસાર છે, તમારે આખી જિંદગી એની હારે વિતાવવાની છે. મારો સંસાર બાટલી છે, મેં એની હારે ફેરા ફેરા છે. સમજ્યા? બાકી તમારી દીકરી છે ને એની હારે મારે છૂટાછેડા કરવાનું થાય. અરે પણ એ તમારી પત્ની છે, તમે એમ છૂટાછેડા આપજો કે એમ કે થોડું હાલશે? પત્ની નથી, પનોતી છે. તમે કેવી વાત કરો છો? મારી વાત સાંભળો. અમે બોટલ લઈને આવી ને તો હું કહું ને પાણી ભરી દે ને તો માંડ પાણી લાવે એ ગોળાનું. હું બિસ્લેરી મંગાવું, ફ્રીજમાં બિસ્લેરી. તો હવે એ જે ભૂલ અત્યાર લગી કરતી હતી ને એ અમે એને સમજાવી દીધી છે, અને હવે એ ભૂલ નહીં કરે, સમજા? એટલે હવે જો ભૂલ થાય ને તો તારે હું શું ને તો હવે ભૂલ નહીં થાય, બસ. ના ના, મારી વાત સાંભળો. એનાથી ભૂલ થાય જ. હું એને સારી રીતે ઓળખું છું. અને એ જો એને આવી ને એ પેલા મને કીટી કીધી હો. એક લાફો માર્યો મને. હા, પણ હું માફી માંગુ છું, બસ. હાલો, તમારી પાસે એ બદલ હું કે તમારા પગમાં પડી જાવ. જો પડવાનું છે પગમાં તમારે, હું ક્યાં ના પાડું છું, પણ તો પડ્યું અત્યારે અત્યારે નહીં. હું કહું ને ત્યારે પણ જો સમાધાન થઈ જાય, બરોબર. પણ તમારી દીકરી છે ને એ મારા પગમાં પડીને માફી માંગે ને તો પણ હવે આવા ઝઘડા તો હાલતા હોય, નાના મોટા ઝઘડા તો હવે એ એમ કહે છે કે મને અશોક તેડવા આવે અને તમે એમ કહો છો કે એ પગમાં પડીને માફી માગે, તો આમાં એની જિંદગી ખરાબ થાય, તમારી જિંદગી ખરાબ થાય. એટલે પછી તમે જો અત્યારે તો માનો તમે તો નાની ઉંમર છે, પછી મોટા થાવ પછી તમારે જરૂર તો પડશે જ ને જીવનસાથીની. જીવન સાથે મારી બાટલી છે, સમજ્યા? અને હું એમ કહું છું કે અત્યારે મગજ ખરાબ થાય છે. હું આગળ રાજુને છૂટો મૂકીને તો આવું તમને સૂથી નાખશે કૂતરાની જેમ. જો હા. મારી વાત સાંભળો. એવું લાગે ને તો આ તમે પીવાનું બંધ કરો. એમ આ તમે એમ કહેશે કે દારૂ પીવે છે ને અશોક? પેલા બોલી કરી હતી કે હું પીવું છું. તમે પેલું મને ગિફ્ટ આપ્યું હતું એમાં એક બોટલ તમે આપી હતી ને, અને તમે અત્યારે ના પાડો. એ લગ્ન કરવાનું મેં હા પાડી એટલે બોટલ ગિફ્ટમાં આપી હતી. જો અત્યારે તમે દારૂના નશામાં છો એટલે તમને એ ખબર નથી કે હું બોલું છું એમ. મહેમાન, બધી ચિંતા છોડો, અમારી હારે એક પેક લગાવો, બધું ભૂલી જાઓ તમે. હા, મજા આવશે. આ તમે જે કરો છો ને એ તમારા જીવન, તમારા શરીરને નુકસાન કરશે, તમારી જિંદગી ખરાબ કરશે. અને તમે આ દારૂ મૂકી દો તો તમારું શરીર એ સુધરી જાય ને તમારી જિંદગી સુધરી જાય, એમ કહું. મારે એમ જિંદગી નથી સુધારવી, બરોબર. નકર આગળ શાંતિ દાદાને બોલાવે પાછો. આગળ અમારે યારે પેક મારીને ગયા છે. એ તો છે ને બળીઓ લઈને આવશે ને તો ટાટિયા તોડી નાખે. અશોક છોડ, પિયેગા નહીં તો જીએગા કૈસે યાર. અને કહી દેજો મારા પગમાં પડીને માફી માંગે એટલે હું અપનાવી લઉં, બસ. આખા ઘરને અપનાવી લઉં અને આખા ઘરને આમ જો પપ્પી ભરું. હો, જાઓ જાઓ. મારો અડધો નશો ઉતારી મારો નાખ્યો. ઉતારી નાખ્યો હે? યાર. બસ હાલ તો હાલ આમ જો અડધો અડધો ક્વાર્ટર મારતા આવી, હાલ. બરોબર. હા, સમજ્યા?
તું મારી દીકરી છો અને તને તો ખબર છે ને કે તું મને કેટલી વાલી હતી. તને થોડુંક દુઃખ થતું હતું ને તો હું રડતો હતો, એટલી તું મને વાલી હતી. તો હવે નથી રહી. અરે હજી તું મારા કાળજાનો કટકો જ છો. હજી તું મને એટલી જ વાલી છો જેટલી નાની હતી ત્યારે. અને એટલે જ મને તારી ચિંતા થાય છે કે દીકરા તું આવી રીતે કેટલા દિવસ આ પિયર મારે. ગમે ત્યારે તારે સાસર તો જવું જ પડશે ને. અને તને તો ખબર છે ને કે સાચું ઘર સ્ત્રીનું સાસરું જ કહેવાય. એ ત્યાં ગમે એવું હોય તારે બધું સહન કરવું પડે. જો પપ્પા, તમે જે કહો ને બધી વાત સાચી, પણ હું મારા સાસરે તો નહીં જ જાઉં. જે રીતે અશોક મારી સાથે વ્યવહાર કરે છે એ રીતે તો બિલકુલ નહીં. જો અત્યારે હું ત્યાં ગયો હતો અને અશોક નશામાં જ હતો, દારૂના નશામાં જ હતો. એ મને ખબર છે કે એ દારૂ પીવે છે, પણ એમાં જો પત્નીની હોત ને થોડીક ખામી કહેવાય. જો પતિ દારૂ પીતો હોય ને તો પત્નીને એના પ્રેમથી એને સમજાવવાથી એને દારૂ મૂકી દેવાનો હોય. અને એવું તારે એવું સમજાવવાનું હોય કે અશોક આપણો દારૂ મૂકી દે. અચ્છા, મેં સમજાવ્યું જ નહીં હોય. અને તમને એમ છે કે અશોક ખાલી દારૂ જ પીવે છે. અશોક દારૂ પીવે છે, જુગાર રમે છે, જેટલા કુલક્ષણો હોય ને બધા એનામાં છે. અને મને તો એવું લાગે છે કે એનું કોઈ બીજી છોકરી સાથે અફેર પણ છે. જો આ જ વાંધો છે, સમજા. તું આવી રીતે શંકા કુશંકા કર્યા કર ને એના હિસાબે અશોકને ન ગમતું હોય ને હિસાબે તું આવી રીતે એને કીધા કરતી હોય એટલે પછી બિચારો દારૂ જ પીવે ને પછી શું કરે. જો અચ્છા, હું શંકા કરું છું. પણ એનું કીધું કે મને એમ લાગે છે કે બીજી સ્ત્રી હારે સંબંધ છે. પપ્પા, તમે કઈ દુનિયામાં જીવો છો? હા, આ અત્યારના સમયમાં તમે તમારી દીકરીને સહન કરવાનું શીખવાડો છો. સિરિયસલી, અત્યારની દીકરીઓના મા બાપ એવા હોય છે કે જે દીકરીને એમ કહી દે કે બેટા દુઃખ પડે ને તો સહન નહીં કરતી, પણ સામનો કરજે. અને તમે મને દુઃખ સહન કરવા માટે સલાહ આપો છો. જો તને મેં પહેલા ઠેકાણે સાસરે મૂકી દીધી. હા, પણ તો એ દારૂડિયો જતો ને, દારૂ પી પીને મરી ગયો, એમાં મારો શું વાંક? ત્યાં મેં જ કીધું તું ખબર બેટા આપણે આ નથી રહેવું. કાંઈ તારી જિંદગી કાંઈ થોડી રમકડું છે ત્યાં આ ફાવે એમ આપણે વેડફી નાખવાની છે. મેં જ કીધું હતું આપણે તમે તારે બીજે લગ્ન કરાવી દેવું. આયા નથી રહેવું. મેં જ છૂટાછેડા લેવડાવ્યા હતા ને. હું તું મને આ જમાનાનો છું સમજાવું. અને એટલે જ મેં તારા છૂટાછેડા લેવડાવ્યા હતા. પણ હવે જો તું અહીંયા એમનામ રહે અને તું કે હું નહીં જાઉં તો આ તારું પિયર છે. અને કાલ સવારે બધા અમે મોટા થાવ, અમે તો વૈયા જાવ. માની લે અમારી ઉંમર થાય એટલે અમે વૈયા જાવ. હું તાર મમ્મી, પછી તમે કોણ વચ્ચો? આની અરે ભાઈ ભાભી અરે રહે તું. પપ્પા, હું એટલું તો ભણેલી છું જ કે હું મારી રીતે મારું ગુજરાન ચલાવી શકું. એવું હશે ને તો હું એકલી રહી લઈશ, મારી જિંદગી કાઢી નાખીશ. બાકી આવા અત્યાચારો સહન નહીં કરું. એકલી રહી રહે એટલે આ તારી ભાભીની તો ખબર છે ને, તારી ભાભીની છે ને તું નથી ગમતી એટલે પછી તારા ભાઈ હારે ઝઘડો કરે એટલે એનું લગ્ન જીવન તૂટે ને. જો આપણે તારે છે ને તારી જવાબદારી છે. તારે પિયરનું ધ્યાન રાખવાનું હોય, સાસરનું ધ્યાન રાખવાનું હોય. અને પિયરમાં જવાબદારી બધી ખાલી છોકરી પર જ હોય? છોકરીએ કઈ ઠેકો લઈને રાખ્યો છે કે પિયરની જવાબદારી લે, સાસરીની જવાબદારી લે? ખબર છે મને, બધું જ સાંભળ્યું છે, બધું જ સંસ્કારો છે મારામાં કે દીકરી છે ને એ 3 કુળને તારે. પણ દીકરી 3 કુળને ત્યારે જ તારી શકે જ્યારે એ 3 કુળ છે ને એ થોડું ઘણું એને સમજતું હોય. 3 કુળને તારે એનો મતલબ એમ કે જો એ 3 કુળ છે ને સ્ત્રીનું જીવન જ એવા માટે છે. જો સ્ત્રીનો એના દીકરાને જન્મ આપે અને જો એ આવારા હોય ને તો એને સાચા રસ્તે લાવે. એવી રીતે બેનની ફરજ એ છે કે એના ભાઈને સાચા રસ્તે લાવે. અને એવી જ રીતે પત્નીની ફરજ એ છે કે એના પતિને સાચા રસ્તે લાવે. કેમ દર વખતે દીકરીની જ ફરજ છે? કેમ ક્યારે એમ ના થયું કે જે છોકરો છે જાતે જ સુધરી ગયો, કે કોઈ છોકરી છે અવળા રસ્તા પર ગઈ અને છોકરાએ એને સુધારી દીધી? બન્યું છે આવું ક્યારેય? હા, કોઈ છોકરી ખરાબ કામ કરતી હોય અને એનો પતિ એમ કહેતો હોય કે નહીં મને કંઈ વાંધો નથી, હું તો છૂટાછેડા નહીં લઉં, હું તો બધું સહન કરી લઈશ, આવું બન્યું છે ક્યારેય? તો તમે શું જોઈને મને છૂટાછેડા લેવાની ના પાડો છો? કારણ કે તારું જીવન છે. પછી તું મોટી થઈને પછી ઉંમર થઈ જાય સમજા. ઉંમર તો થવાની જ છે. ઉંમર કઈ કોઈની હાથમાં તો રહેવાની નથી. અને જો પપ્પા, તમે થોડી વારે મને એમ કહેતા હોય કે તારો પતિ છે, તારે સહન કરવું પડે, તો આવો પતિ હોય ને એના કરતાં તો સતી થઈ જવું સારું. એ વાત નહીં કરતું. તારે છે ને પછી ઉંમર થઈ જાય ને તો તારી હાથ પગે નહીં હાલે. પછી તું શું કરીશ? હાલ એકલી રહે આખી જિંદગી? હા, રહીશ. મેં તમને પહેલા પણ કહ્યું કે આવી રીતે રહેવું ને એના કરતાં એકલું રહેવું વધારે સારું. એટલે પ્લીઝ હવે મને બીજી વાર ત્યાં જવાની વાત નહીં કરતા. ભાભી, હું તમને જ મળવા આવી રહી હતી. કેમ? મેં કીધું કંઈ કામ હોય તો મને કહો.
કરાવવા લાગુ. અત્યારે નવરી હતી એટલે. મદદ કરાવી છે હા સાચે જ હા, એમાં ના થોડી પાડવાની હોય કઈ. તો બક્ષી દો અમને બધાને, એટલે બહુ મોટી મદદ થઈ જશે. હા, તમે શું બોલો છો? શું બોલું છું એમ? તમે તો એવી રીતે અજાણ બનો છો કે તમને તો કઈ ખબર જ નથી. અહીંયાથી જતા રહ્યો ને, આટલી મોટી મદદ કરી દો, જતા રહેશો ને તો અમારા બધાને રાહત થઈ જશે. એવું તમે શું કર્યું? હું નથી તમારા લોકો વચ્ચે બોલતી, તમારા કોઈ મામલામાં હું નથી ટાંગ અડાવતી, તો પછી તમને મારાથી વાંધો શું છે? તમારે બોલવાની જરૂર ક્યાં પડે છે? આ બોલવા માટે આજુબાજુવાળા, સોસાયટીવાળા, આપણા કુટુંબ પરિવારવાળા ઓછા છે કે તમારે બોલવું છે? કારણ કે તમારે તો જે કરવું હોય તમે કરી જ નાખવું છે ને. પછી અમારે સાંભળવું પડે છે. અમે અહીંયા રહીએ છીએ એટલે આજુબાજુમાં છે ને વાડી ઘડીએ પૂછ્યા કરે કે દામિની બેન, આ તમારા બેનબા પાછા આવ્યા છે, એમને તો બીજી વાર પરણાવ્યા હતા ને તોય પાછા આવ્યા. શું કરું? નસીબ જ એવા છે તો હું શું કરું? વાક અને પોતાનો પહેલી વાર- નસીબને દોષ દઈ દેવાનો. શું મારો વાંક છે કહેશો તમે? પરિવાર હોય ને, લગ્ન થયા હોય, લગ્ન જીવન હોય ને તો થોડું ઘણું આવતું જતું કરવું પડે. હા, એટલું તો શીખવું પડે, થોડું સહન કરવું પડે. અચ્છા, મારો ભાઈ છે એ દારૂ પીને તમને મારતો હતો, તમે સહન કરત? તો એમને કઈ દારૂ ન પીવે. આ તમે સામે એવું કઈક કર્યું હશે ને એટલે અશોક કુમાર દારૂ પીવે છે. નહીં તો એ શું કામ દારૂ પીવે? તમારા ભાઈ કેમ દારૂ નથી પીતા? એ આજકાલના નથી પીતા. અશોકને લગ્ન પહેલાની દારૂ પીવાની આદત છે. એ મને નહોતી ખબર, ઘરના લોકોને નહોતી ખબર. ઘરના લોકોને તો બસ દીકરીને પરણાવી દેવી હતી એટલે છોકરો જોયો નથી ને પરણાવી દીધી નથી, બસ. બોલો, બીજી વાર લગ્ન કરાવ્યા એમાંય તે ઘરના નો વાક. અમે તો સારું વિચાર્યું હતું કે ચાલો એક ઠેકાણે ન રહ્યા તો બીજી જગ્યાએ તો ટકી જશે. અમને થોડી ખબર હતી કે તમે ત્યાં એવું કરશો. ટકી જશે એટલે? મને કોઈ શોખ નથી મારા ઘર ભાંગવાનો અને અહીંયા રહેવાનો પણ. એટલે આવી લાગે છે રીતે મને મેણા મારવાનું બંધ કરી દો. મને કઈ શોખ નથી થતો, પણ હવે છે ને અમારાથી આ બધું સહન નથી થતું. એટલે મહેરબાની કરો ને આ ઘરમાંથી જતા રહો. અને બીજી વાર બાંધવાનું થાય ને તો તમારા ભાઈને ફોન ના કરતા, કારણ કે એ તો અમારી કઈ વાત સાંભળતા નથી. આ તમારા લીધે મારે ને એમને ઝઘડા થાય છે. મારો ભાઈ એક જ છે જે મને સમજે છે, બાકી નથી. તમે સમજતા નથી, મમ્મી સમજતા કે નથી પપ્પા સમજતા. ખબર નહીં તમે લોકો તમારા મગજમાં શું લઈને ભરીને બેઠા છો ને એ જ. જો ભાભી, તમે એક સ્ત્રી છો અને એક સ્ત્રીનું દુઃખ બહુ સારી રીતે સમજી શકો છો, તો પણ મારે તમને સમજાવવું પડે કે મને શું પ્રોબ્લેમ છે. હા, તો તમે અમારું દુઃખ સમજો. તમે સ્ત્રી જ છો કે નહીં? તમે વાડી ઘડી અહીંયા આવો છો ને એનાથી અમને દુઃખ પડે છે. સમજવાની કોશિશ કરો. પણ હું ક્યાં તમારા લોકોની પર્સનલ લાઈફમાં કોઈ ઇન્ટરફિયર કરું છું કે અરે તમને મને લોકોને સારું દુઃખ થોડી પડે? લાગે ઇન્ટરફિયર કરો કે ના કરો. એનો મતલબ એમ કે વાડી ઘડે ઝઘડો કરીને અહીંયા આવી જવાનું. જો બેનબા, આવ્યા છો ને તો પાછા જતા રહો. મારી માનો ને તો તમારા માટે ને અમારા માટે એ જ સારું છે. પાછી તો હું નહીં જાઉં. તમારે લોકોએ રાખવું હોય તો રાખજો, નહીતર કંઈ નહીં. નહીં જાવ એટલે? નહીં જાવ ધમકી મારો એટલે છો? ધમકી નથી મારતી, તમને લોકોને સમજાવું છું. હજુ પપ્પા સાથે વાત કરી રહી છું. જે હોય તે ઘરમાં જાણે હું વહેલી ઉઠીને ખાઈ જવાની હોય ને એવી રીતે મને એમ કહેવા આવે છે કે તું જતી રહે, તું જતી રહે. ખાઈ જાઓ ને, તમને કાંઈ વાંધો નથી. એટલે જ તો કહું છું, હસી ખુશીથી 2 દિવસ 5 દિવસ 10 દિવસ મહિનો આવો ને તો અમને કાંઈ વાંધો નથી. પણ વાડી ઘડી આવી રીતે ઝઘડા કરીને ના આવો. આ બીજી વારે છૂટાછેડા થશે. હા, તો થઈ જાય તો થઈ જાય. આખી જિંદગી કઈ સહન તો નહીં કરું ને. તો એટલે અમારે શું કરવાનું? આખી જિંદગી છૂટાછેડા કરાવવાના, લગ્ન કરાવવાના, છૂટાછેડા કરાવવાના, લગ્ન નથી કરાવવાના. કરવા લગ્ન મારે. જરૂરી તો નથી કે તો લગ્ન આખી કરવા જ. જિંદગી અહીંયા રહેવું છે? નહીં રહું. થોડો ટાઈમ રહેવા દો, પછી મારી રીતે હું મારું એડજસ્ટ કરી લઈશ. તમારા માથે નહીં પડું. કોઈ જરૂર નથી. આ તમને ને તમારા ભાઈને એવું લાગે છે કે તમે બંને જ સાચા છો, પણ હું અને મમ્મી પપ્પા કહીએ છીએ ને એ તમને ખોટું લાગે છે. આખી દુનિયામાં તમે બે જ સાચા. જો તું મારા સામેથી આવે કે ના આવે, પણ આપણે સમજીને જતું રહેવું જોઈએ. એટલે કાંઈ નહીં તો મા બાપની ઇજ્જતનું તો વિચારો. વાહ, એક તો એમણે મને ઘરની બહાર નીકળવા માટે કહ્યું, આટલા મોટો ઝઘડો થઈ ગયો અને હજી તમે મને એમ કહો છો કે હું સામેથી જાઉં. અરે હું શું કદાચ કામ જાઉં દારૂ સામેથી? પીને કહી દીધું હોય તમને કે તું ઘરમાંથી જતી રહે, આપણો પતિ દારૂ પીતો હોય ને તો સાચા રસ્તે આપણે એને લાવવાનો હોય. જાણે મેં તો ટ્રાય જ નહીં કરી હોય ક્યારે. મેં તો એમને એમ કીધું હશે કે તમે પીવો છો એના કરતાં વધારે પીવો. તમારી હરકત જોઈને લાગતું નથી કે તમે એને રોકવાની એ કોશિશ કરી હોય. જે રીતે વાત કરો છો ને એ પ્રમાણે તો કોઈ ન માને. આવડવું જોઈએ વાત મનાવ. અચ્છા, એક કામ કરો ને, તમે મને ક્લાસ આપી દો કે પોતાનો પતિ દારૂ પીતો હોય તો એને કઈ રીતે હેન્ડલ કરવો. તમને મારા કરતાં વધારે ખબર છે. એટલું શીખવવાથી તમે જતા રહેશો? એની જોડે હું રહું છું, તમે કોઈ નહીં. એટલે માણસ કેવો છે કેવો નહીં, એની આદતો શું છે, હરકતો શું છે, એ મને ખબર છે. તમે છે ને આ ઘરમાં આવ્યા છો ને ત્યાં સુધી મને નહીં બતાવતા, હું તમને નહીં બતાવું. ખાલી સારું. ખોટો તમારે ને મારે ઝઘડો કરવો. દામિની, શું સાંભળી રહ્યો છું?
મને શું ખબર તમે શું સાંભળ્યું હોય. બેનની સાથે તે આવું વર્તન કેમ કર્યું? મને લાગે છે કે તમારી બેને છે ને તમને એટલું જ કીધું છે કે હું શું બોલું. તમારી બેન જે બોલી એ તમને કીધું કે ને કે હું કહું. બોલ, શું વાત હતી? તમારી બેન તો ના પાડે છે કે મારે તો જવું જ નથી, હું તો આમ કરી નાખીશ તેમ કરી નાખીશ. પણ નથી જ જવાની ને. તારે શું કામ એને મોકલવી છે? મને તો એ નથી સમજાતું. મારે નહીં, ઘરમાં બધાએ જ મોકલવી છે, તમારે એકે નથી મોકલવી. હા તો મારે નથી મોકલવી મારી બેનને. જ્યાં સુધી સમાધાન નથી થતું ત્યાં સુધી નથી જવાની. વારા ઘડી એકની એક વાત લઈને હાથ ધોઈને પાછળ કેમ પડી ગઈ છે એની? હું એકલી નથી બોલતી, ઘરમાં તમારા મમ્મી પપ્પા પણ બોલે છે. તમારી બેને જ કહ્યું કે મારા પપ્પા પણ છે ને જીદ લઈને બેસી ગયા છે કે આ ઘરમાંથી જતી રહે. તો અમે બધા ખોટા ને તમે ને તમારી બેન જ સાચા. આ ઘર અમારું છે ને, અમારા ઘરમાં અમારે શું કરવું અને શું નહીં ને અમે નક્કી કરીશું. રાઈટ, આ ઘર તમારું છે, મારો તો કોઈ હક જ નથી ને. તમારે વચ્ચે ના બોલવું જોઈએ ને. હા તો ના જ બોલવું જોઈએ ને. શું કામ બોલે છે તું? હા તો ઠીક છે, આ ઘર મારું ના હોય તો પછી મારે કામ પણ શું કામ કરવા જોઈએ, અહીંયા કઈ કેવું પણ શું કામ જોઈએ, મારે રહેવું પણ શું કામ જોઈએ? કેમ? પત્ની નથી તું મારી? આમ તો જ્યારે મારી બેનની વાત આવે છે ત્યારે તરત જ તું એમ કહી દેજો કે હું તમારી આ ઘરમાં પત્ની બનીને આવી છું, અમથી નથી આવી. તો જ્યારે કામ કરવાની વાત આવે તો એ વાતને ના વાતને જોડે છે શું કામ? કામ કરવા માટે હું પત્ની થઈ જાઉં છું, વચ્ચે બોલવાનું આવે તો હું પત્ની નથી? તો તમે ભૂલી જાઓ છો? પણ મારી બેન આ ઘરમાં આવીને પડી રહે છે તો તને વાંધો શું છે? એને વાંધો નથી. આ ઘરમાં મને અને તારા પપ્પાને પણ વાંધો છે. અને આ વારંવાર સંધ્યા અને ઉપરાણું લઈને જે આ તારી પત્ની સાથે ઝઘડો કરે છે ને એ યોગ્ય નથી લાગતું મને. પપ્પા ગયા હતા ને કુમારને મળવા માટે. શું થયું? આ કુમારે પપ્પાને પોતાના લક્ષણો ના બતાવ્યા? કે બતાવ્યા તોય હજી ચૂપ જ છે પપ્પા? એ ગમે એ જમાય હોય ને તે એવું જ કરે. અને તને કોણ દોડું થઈને કીધું હતું કે સંધ્યાને ત્યાં છે તેડી આવ્યા? મને તો લાગે છે કે તમને બંનેને છે ને માવતર હોવાનો એવોર્ડ આપવો જોઈએ કે પોતાની દીકરી સામેવાળાના ઘરમાં હેરાન થાય છે, સામેવાળો દારૂ પીવે છે, છતાં એ સારો કેવી રીતે હોઈ શકે? પણ દેવાંગ તું સમજવાની કોશિશ કર. આ સંધ્યાના કારણે તમારા પતિ પત્નીમાં આટલા ઝઘડા થાય છે એનું શું? 2-4 બોટલ લઈ આવી દો ને, હું ચાલુ કરી દઉં. કેમ? જરૂર જ નથી. તમારે તમારી બેનને રાખવી છે ને આ ઘરમાં તો રાખો, મને જવા દો, હું જતી રહું છું આ ઘરમાં. દામિની તું એવું ન કરી શકે. જોયું ને આ સંધ્યાના કારણે આ હું કામ માથાકૂટ તમે ઘરમાં કરો છો? અરે બેન હોય ને તને એટલી ખબર પડવી જોઈએ કે મારા લીધે મારા ભાઈનું ઘર તૂટે છે. પણ એટલી ક્યાં ખબર પડે છે? ખબર પડે જ છે. મારી બેન કેટલી વાર વાત કરે છે કે ભાઈ તને ના પોસાતું હોય આ ઘરમાં, તારે બધાની સામે લડવું પડતું હોય ને તો હું જતી રહું, પણ હું જ નથી જવા દેવા માંગતો. તો જતી રહી હોત, એના મનમાં એવું હોત ને તો કીધા વગરની જતી રહી હોત. જેને જવું હોય ને એ આવી રીતે કહેવા ના રોકાય. મને તો લાગે છે કે કુમાર જે વર્તન કરી રહ્યા છે ને વર્તન મારે શરૂ કરવું પડશે આ ઘરમાં. હું શરૂ કરી દઉં ને એટલે ખબર પડે તારા માવતરમાં પણ કે કેવી રીતના તને અહીંયા રહેવા દે છે. તો પછી તમે ખોટા જ થશો ને મારા પરિવારની નજરમાં. હા તો હું એ જ કહેવા માંગુ છું કે કુમાર મારી નજરમાં ખોટા છે તો એ ખોટા જ છે, એમાં કઈ ખોટું નથી, પણ તમે નથી સમજતા. તાળી એક હાથે ન વાગે. આ તમારી બેનનો એટલો જ વાંક હશે. હા મારી બેનનો વાંક છે, પણ છતાંય મારી બેન છે એટલા માટે આ ઘરમાં રહેશે, કારણ કે હું એનો ભાઈ છું. હું મારા મમ્મી પપ્પા જેવો નથી. આ તો કહી દો તમારા દીકરાને તમારા ગગાને કે તમારી બેનને રાખવી હોય ને તો મારે નથી રહેવું અહીંયા. તમારા ગગાને કહી દો એટલે? હા કઈ પ્રકારની ભાષા બોલે છે તું? તમારી બેન જે ભાષા વાપરે છે એ ભાષા. દેવાંગે દામિની બરાબર જ કહે છે. તું કેમ સમજવાની કોશિશ નથી કરતો? હું સંધ્યાને સમજાવીને એના સાસરે મોકલી દઈશ તો ત્યાં જાય જ. એવું કઈ કરવાની જરૂર નથી મમ્મી. તો શું તને એવું લાગે છે કે બીજા વખત લગ્ન કર્યા લોકો આપણી વાત કરે, ઠેકડી ઉડાડે કે બીજા વખત લગ્ન કરે ન્યાય હારું નહીં હોય? હા તો તમારો જ વાંક છે ને મમ્મી આમાં તો. બીજી વાર લગ્ન કર્યા ત્યારે પણ ઠેકાણું ના જોયું, છોકરો ના જોયો અને ના કોઈ ઘર બાર જોયા, આવી ગયો પીધલી. કદાચ એવું પણ બને ને કે સંધ્યા વ્યવસ્થિત ન રહેતી હોય ને કંટાળીને આ પીવાનું ચાલુ કરી દીધું હોય. હા હા દર વખતે એવું જ થાય ને. બધા લોકોને એક જ પ્રકારની ટેવ પડે, બધા વ્યક્તિઓને એક જ પ્રકારનું લત લાગી જાય. હે દેવાંગ અત્યારે મારે કોઈ વાત નથી કરી, તું અત્યારે વધારે માથાકૂટ કરીશ ને તો દામિનીને સમજાવી કે છે બેટા હું ખબર છે તારે. રહેવા દો મમ્મી, તમારા દીકરાને છે ને તમે ગમે એટલું કહેશો ને બેનબાનું પણ એમને સાચું નહીં લાગે. સાચું તો તમને લોકોને નથી સમજાતું. મારી બેન બિચારી હેરાન થઈ રહી છે અને છતાંય વિરોધ કરો છો. કેવા માણસો છો એ જ નથી ખબર પડતી મને. સારા માણસની દીકરીની સારી ખુશી ઈચ્છીએ છે ને એટલા માટે સાસરે મોકલવા માંગી છે. અને દીકરીઓ આખી જિંદગી પિયરમાં ન હોય. 100 વાત ને એક વાત છે. હવે તો છે ને આ ઘરમાં કાં તો હું રહીશ અને કાં તો બેન બા રહેશે. દામિની એવું ન કરી શકે. તું હું સંજયને સમજાવીશ. એ તું જા તો ભાઈ. મારી બેન આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. દેવાંગ તું હા તો હું જતી રહીશ. જોયું મમ્મી, મને મોઢા પર કહી દીધું એટલે હવે હું પણ આ ઘરમાં રહેવા નથી માંગતી. એવું ન કર ને. હું દેવાંગ સાથે વાત કરીશ એટલે તું ક્યાંય ન જતી. આજનો દિવસ છે તમારી પાસે. જેને જે સમજાવવું હોય એને સમજાવી દેજો.
પહેલા દિવસે ઘરમાં આવ્યા છે તો મેડમને ખબર નહીં પડે. દીકરી હોય તો શું થઈ ગયું, દીકરીને કહેવું પડે, અને વહુ હોય તો વહુને કહેવું પડે. ઘરમાં કામ કરવા માટે મેં કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે, એ ખબર નથી પડતી કે બધું ધ્યાન મારે જ રાખવાનું. મમ્મી શાક શેનું બનાવવું છે? અલમદસ્તોનું બનાવી નાખ. અલમદસ્તો છે હે? હા શું બોલો છો, કંઈક સમજાય એમ બોલો ને. ખાઈની દસ્તો છે ને એમ અમારી ભાષામાં એવું કહેતા. અચ્છા, સરખી રીતે કોને શેનું શાક બનાવવું છે? ભાભી બહાર ગયા છે તો હું બનાવી નાખું. તે કામ કોને આ તારા જે ચહેરા પરની જે ભાષા છે ને, મને એવું લાગે છે તને જોર થતું હશે આ કામ કરતા. એટલે ભાભી તારી બહાર ન જાય. અરે હું ક્યાં ના પાડું છું કે ભાભી બહાર શું કામ ગયા છે? એમને કંઈક કામ હશે એટલે ગયા હશે, એટલે જ તો કહું છું કે હું બનાવી નાખું. 2 વખત લગ્ન કર્યા છતાં પણ હજી પિયર એમાં પડી છે. ખબર નથી પડતી કે હજી મારે કેટલી સાચવવી પડશે આ ઘરમાં. અરે તમને લોકોને વાંધો શું છે? મારાથી છે કે મારા લગ્નથી છે? વાંધો એ જ છે કે 2 લગ્ન કરાવ્યા છતાં પણ દીકરી હજી ઘરમાં છે. તો શું કરું? અશોક મને આવી રીતે હેરાન કરે છે તો પણ ત્યાં જઈને રહું. આ અમારા જમાનામાં અમારા માવતર કહેતા તો જીવો તોય હારિયામાં ને મરો ને તોય ન્યા જ, આવતા નહીં પાછા. પણ હવે એવું ના ચાલે. કોઈ દીકરી આવું સહન ના કરે, અને દીકરી તો સહન ના કરે પણ એના મા બાપ એને સપોર્ટ કરે. તમારા લોકોની જેમ ના હોય. એટલે તું એવું કહેવા માંગે છે કે તને સપોર્ટ નથી કરતા? આ પહેલી વખત લગ્ન કર્યા હતા તો ઘણી વખત પાછી આવતી હતી, તને મોકલી હતી હે, છૂટાછેડા કરી દીધા ને. અરે તો પણ નસીબમાં એવું લખ્યું હતું તો થયું, એમાં કોઈનો વાંક છે? તો નસીબનો વાંક હોય ને તો નસીબને કોસીને સાસરિયામાં પડ્યું રહેવાય. આ ખાવા ન મળતું હોય ને તો બટકું રોટલો ખાઈને પડ્યું રહેવાય. વાહ, જે દીકરીને પ્રોબ્લેમ હોય ને તો એની માં એને સમજે, અને એક તમે છો કે સમજવાની જગ્યાએ ન બોલવાનું બોલો છો. માં સમજે, બાપ પણ સમજે, ભાઈ પણ સમજે ને બધા સમજે. જો દીકરી સમજતી હોય ને તો. અને આ તને ખબર છે, આ તારા અહીંયા આવવા ત્યાં ઘરમાં બીજી માથાકૂટ ઊભી થઈ છે. અમારા દીકરા અને વહુ વચ્ચે આ સવારથી સાંજ સુધી કાંક ને કાંક લપ થાય છે. એ નહીં પણ ફક્ત ને ફક્ત તારા લીધે. પણ હું ક્યાંય બે લોકો વચ્ચે આવું છું? નથી ક્યારેય કંઈ બોલતી પણ નથી. ઉલટાની ઘરમાં રહું છું તો ભાભીને કામ કરાવડાવવા લાગુ છું. જો ગમે એટલી હારી નણંદ હોય ને સંધ્યા, પણ એની ભાભીને ક્યારે એની નણંદ પાછી આવે ને એનો પોસાય. આ રાજી ખુશીથી 2-5 દિવસ રહી જાય ને તો ભાભીને ખુશી થાય, પણ તું આવીને રિહામણે આવી જાય, એનો ભાઈ તારો ભાઈ લઈ જાય, એ કોઈને પોસાય જ નહીં. આ તારા લીધે મને એમ લાગે છે દામિની અને દેવાંગ વચ્ચે છૂટાછેડા થઈ જશે. આ ઘર ભંગાવનાર તું જ છે ને, તારા ભાઈનું ઘર ભંગાવનાર તું જ છો. હું શું કામ ભંગાવું ભાઈનું ઘર? કે મારું એકનું ઘર ભાંગે છે એ ઓછું છે? મને પણ નથી ગમતું કે મારા લીધે તમે લોકો હેરાન થાવ. હું એકલી હેરાન થાઉં છું ને એટલું બહુ છે. તો પછી તારે અહીંયા અવાય જ નહીં. મહેરબાની કર, તારા ભાઈને અને તારા ભાભીને જો સુખી સંસારીના જોવા હોય ને તારે, તો તું અહીંયા મહેરબાની કરીને તારા 2 પગ લઈ બેગ ભરીને તારા હારે વહી જા. આવી રીતે ઘરમાંથી કાઢી મૂકતા તમને એકવાર વિચારી નથી આવતો જો કે હું મારી દીકરીને આવું કહીશ તો ક્યાં જશે, શું કરશે? કોણ છે મારું બીજું? જેનું કોઈ ન હોય ને એનો ભગવાન હોય એવું લોકો કહે છે. પણ આ તારા કારણે મારા દીકરા અને વહુના વચ્ચે તિરાડ પડશે ને, એ મને નહીં પોસાય. દીકરો વહુ, દીકરો વહુ, દીકરો વહુ. દીકરો જ દેખાય છે, વહુ જ દેખાય છે, દીકરી નથી દેખાતી. દીકરી આટલી દુઃખી થાય છે એ નથી સમજમાં આવતું. દીકરીને એકવાર પરણાવી દીધી એટલે એ દીકરીને એકવાર પરણાવી દીધી એટલે એ જીવે કે મરે કઈ ફરક ના પડે. મરવા માટે મોકલી છે મને ત્યાં. એટલે તને લગ્ન કર્યા ને અહીં તને મારી નાખશે હે? અને એટલા બધા કસાઈ હોય કોઈ કે એને મારી નાખે? કોઈ નહીં મારી નાખે. જે રીતે એ લોકો, જે રીતે અશોક મારી સાથે બિહેવ કરે છે ને, હું જાતે જ મરી જઈશ. વાહ, તને મેળા મા બાપના સંભળાય છે, પણ તને એવું નથી સંભળાતું કે છે ને મારા કારણે મારા ઘરમાં શું થાય છે, મારા પિયરિયામાં. મારા કારણે તમે લોકો હેરાન થાવ છો, મારા કારણે ભાઈનું ઘર તૂટે છે, મારા કારણે સમાજમાં જવાબો આપવા પડે છે, મારા કારણે. હા, ફક્ત ને ફક્ત તારા કારણે જ. લે બસ, જે સત્ય વાત હતી કહી દીધી છે. હવે તારે સમજવાનું છે કે તારા પિયર વાળાને તારે સુખી રાખવા છે કે દુખી કરવા છે. કઈ નહીં, સમજી ગઈ.
હવે હું મારી રીતે મારી વ્યવસ્થા કરી લઈશ, ટેન્શન નહીં લે. જે કર્યું ને બધું બરાબર જ છે. ક્યાં સુધી દીકરીઓ ઘરમાં ચાલે પિયરિયામાં, ને બધાને મારે જવાબ તો આપવા ને પાછા. રાંધી લે ને. આવી ગયા? કેમ બાર ગયા માથાકૂટ કરીને આવ્યા છો? જો બહાર માથાકૂટ થાય ને તો ઘરમાં માણસ શાંતિથી મેળવી શકે, પણ આપણા ઘરમાં તો જેમ દીકરીની બાપને ચિંતા હોય ને એ ચિંતા તો હવે મને એમ લાગે હું મરીને ત્યાં લગી રહે. કેમ હેની ચિંતા? હવે ચિંતા રહેશે જ નહીં. સંધ્યા હવે આયા એના અહીંયા પિયર છે તો બાપ તરીકે ચિંતા તો થાય ને કે આખી જિંદગી એને મારે અહીંયા રાખવાની. ના રે ના, ફેસલો થઈ ગયો છે ફેસલો થઈ ગયો એટલે તો ક્યાં સુધી અહીંયા રહેશે? ફેસલો થઈ ગયો છે. સંધ્યા આ ઘરમાંથી વહી ગઈ છે. વહી ગઈ છે એની રીતે વહી ગઈ છે કે તે પરાયણે મોકલી છે? એની રીતે થોડી છે. અને એની રીતે જવાની જ હોત ને તો દેવાંગને ફોન કરીને તેડવા બોલાવત જ નહીં. 2-3 મહિના એવા કીધા એટલે બેન વહી ગઈ છે. પણ દીકરી તો સાસરે શોભે ગમે એમ થઈ જાય. જો ધારત તો હું એવું બોલી શકત, પણ એક બાપ તરીકે મને એમ થયું કે મારે કેમ આવું બોલવું, એટલે મેં તો એને ગમે ત્યારે મને સમજાવવાનો જ પ્રયત્ન કર્યો છે. પણ તું એક મા તરીકે કઠોર હૃદય રાખીને તારે બોલવું પડ્યું. હું સમજુ છું તારી ફિલિંગ કે બાળકોની ખુશી માટે હરેક મા બાપે છે ને આવું થવું જ પડે છે. જો કે તે ખોટું નથી કર્યું, એના ભવિષ્ય માટે, એની ખુશી માટે કે એના સારા માટે જ ત્યાં જે એને કઠોર શબ્દ કીધા નહીં ત્યાં સારા માટે જ કીધા હોય. તમે જ કહો, કોઈ પણ દીકરી પિયરિયામાં આવે અને સંધ્યાના કારણે જો આ દેવાંગ અને દામિનીના સંબંધ તૂટે એ તો કેમ પોસાય આપણને? અને લોકો વાતો પણ કરે ને સંધ્યાના બીજા લગ્ન કરી દીધા છે આપણે. એવું તો છે ને કે પેલા લગ્નમાં આવી રીતના હેરાન થઈ. હા, અને જો ત્યાં એ સેટ થઈ જાય સમજ્યા, ગમે એવું હોય સાસરા તો અત્યારે આવું બધું છે કે છોકરી તરત સાસરામાં ન ગમે એટલે તરત પિયરમાં આવી જાય. પહેલાં ક્યાં એવું હતું? પહેલાં તો 12 ગામનો તો આમ જરીક અંતર હતું, 12 ગામ ને કેટલું આઘું હતું અને અંતર, એટલે એની રીતે આવી જ ન એકથી. અને એટલે જ આખું રાખતા પહેલાં. શું કામ આખું રાખતા આપણે મા બાપ એના દીકરીનું સાસરું આખું શું કામ પૂછતા? કારણ કે ઓલી તરત નાના મોટા ઝઘડે આવી ન જાય પાસે અહીંયા પિયરે. હવે જો એ અહીંયા સેટ થઈ જાય ને તો એવું લાગશે, અને થોડુંક એવું લાગશે, પછી એની રીતે સેટ થઈ જાય ને પછી એનું ભવિષ્ય થઈ ઉજળું થઈ જાય. એના ગયા પછી મને અફસોસ તો થયો જ છે કે મેં ન બોલવાના વેણ. અરે ના ના, સંધ્યા, તે કીધું સંધ્યા, મમ્મી, પપ્પા, સંધ્યા ક્યાં છે? કેમ શું થયું? પણ એ તો એના સાસરે જ છે ને. પણ હવે તું સાસરે? હા, એને સાસરે મોકલવી પડે. તું હવે તો એને પાછું લેવા જતો નહીં. અરે ક્યારે ગઈ એના સાસરીએ? એના કોને મોકલી? થોડી વાર પહેલા જ બેન મોકલી દીધી છે. અરે મમ્મી, તમને કઈ નાક શરમ જેવું કઈ છે? તું કે કેવી વાત માનબાન પડે છે? કેવી વાત કરે છે? જે કર્યું ને એમ મા બાપ તરીકે સારું કર્યું છે સમજા. પપ્પા, શું સારું કર્યું તમે લોકોએ? હા, એને ન્યા જ એની જગ્યા છે, એના સાસરે જ છે ને એની જગ્યા છે. અને એ ન્યા ભલે થોડું નાના મોટું દુઃખ પડશે પણ એ ન્યા સેટ થઈ જાય. હમણાં બેનનો ફોન આવ્યો તો મને. ફોન ઉપર રડતા રડતા કહેતી હતી કે ભાઈ બચાવી લે મને, ભાઈ બચાવી લે મને, નકર મને નહીં જીવવા દે. મને થયું કે ઘરમાં કઈ થયું છે એટલા માટે દોડીને ઘરે આવ્યો. પણ તમે લોકો એને ન્યા મોકલી છે? અરે પણ સંધ્યાના કારણે તમારા બે માણસના વચ્ચે ડખો નતો એટલે મેં મોકલી દીધી. એ યાર મમ્મી, કેટલી મોટી ભૂલ કરી છે તમે. તમને ખ્યાલ છે? અશોકને જ્યારે હું મળ્યો હતો ને, કુમારને, ત્યારે એને છેલ્લે મને કહ્યું હતું કે તમારી બેન આવશે ને તો જીવતી નહીં રહેવા દો, હું મારી નાખી છે ને. અને તમે લોકો એને કૂવામાં ધકેલી. અરે પણ એના કહેવાથી કે મારી થોડા નાખી ખાલી કહી દીધું હોય ને બેટા કુમારે. પછી બેનનો ફોન આવ્યો તો એ શું? હા, બેને ચોખ્ખો જ ના પાડી. ત્યાં સુધીમાં તો એ હેવાન પહોંચી ગયો હશે. બે ફોન કરું છું. ઉપાડ ફોન, ઉપાડ. દેવાક આપણે એની ઘરે જઈએ ત્યારે હા, દેવાંગ મને મનમાં એમ લાગે છે કે ખોટું ન થઈ જાય. યાર, ફોન નથી ઉપાડતી આ આપણે છોકરી. આપણે રૂબરૂ જ જાવી તો. હવે જવું જ પડશે ને પપ્પા. ચલો. દેવાંગ હું રાઈ જોઈ ક્વાર્ટર લઈને ન થયો.
થોડુંક આને પાવજો ઊભી થઈ જતી, કારણ કે જેને મારવી છે. હું આ જન્મે વહી ગઈ ને, આવતા જન્મમાં આવ્યો ને ત્યારે મારી જિંદગી બરબાદ કરી નાખી. સંધ્યા કરી નાખી. રૂમાલ નો લાવ્યો? બસ. સંધ્યા બેન સંધ્યા 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 આખો દીકરી સંધ્યા બેટા સંધ્યા સમજો? દીકરી વહી ગઈ છે. સંધ્યા એટલે ઈ મૃત્યુ પામી છે કે તે મારી નાખી છે? મને ચોખવટ કર. ના ના, એ મૃત્યુ પામી છે. યુ પામી છે આરામખોર. અત્યારમાં દારૂ પીને બેઠો છે ને પાછો એમ કહે છે કે મૃત્યુ પામી છે. શું કર્યું મારી બેન સાથે? કાંઈ નહીં, આવી તો મેં કીધું કે તાર રહેવું હોય તો રહેવો. જો હું દારૂ હું પીતો હતો, એ કે તો હવે જો હું કરું છું. ત્યાં તો એ કોઈ કે હું કેટલું જગાડું, જાગતું જ નથી. શું બોલે છે? હાલા ખોટું બોલે છે તું. ના ના, મેં મારી કાંઈ બેનને મારી નાખી અને ઉપરથી કહે છે કે એની જાતે મરી ગઈ. ઉભા તો ભગવાન આ બધું મારી ઉપર નામ આવે તો હાથે મરી ગઈ. મેં નથી મારી. એને ઘડીક જીવ આપો ને બોલાવો. સમજ્યા? આ પાછી આળે મને હલવાડતી ગઈ. હે ઓ પછી મારી બેને મને ફોન કેમ કર્યો તો? ફોનમાં તો એમ કહેતી હતી હું કે આ ઘરમાં મને જીવવા નહીં દે. આ ઘરમાં મારું જીવવાનું આરામ થઈ ગયું છે. આરામ તો મારું થઈ ગયું છે. હું બોટલ લાવું ને એ તો પાણી નો પચે. લે બોટલ પડી છે તને? તને બોટલની પડી છે? સાલો નાલાયક! મારી બેનનો જીવ લઈ લીધો ને હજી તને એ નથી તો બોટલની પડી છે. આ ઘડીક આવી જાય ને પાછી પછી વહી જાય છે. દેવાંગ જીવ આ અશોકે નથી લીધો. જીવ આમ ગણો ને તો મેં અને તારી મમ્મીએ લીધો છે. થઈ ગઈ ને શાંતિ? એને આત્મહત્યા કરી અમારી દીકરી. થઈ ગઈ ને તમને લોકોને શાંતિ? એટલા માટે જ અહીંયા મોકલવા માંગતા હતા ને મારી બેનને, કે જેથી કરીને પોતાનો જીવ આપી દે. મમ્મી શું નડતી હતી મારી બેન તમને? 2 ટકનો જમવાનો રોટલો માંગતી હતી શાંતિથી, પણ નહીં. શાંતિથી એને જમાડો, એને સુખ આપો તો તમે મા બાપ છે ને. દર વખતે છોકરીનો વાંક નથી હોતો પપ્પા. વાંક તમારા જેવા મા બાપનો હોય છે કોઈક વાર, કે જે પોતાના સંતાનોને ક્યારેય સમજતા જ નથી, કે નથી તો સમજવા માંગતા. હા દેવાંગ તારી વાત સાચી છે. હું છે ને અહીંયા રેડું નાખમાં બરોબર. અહીંયા આ મારું ઘર છે. ચૂપ રે છે નકર છે ને મારી મારીને તોડી નાખી શકે તને. હા બિચારી સંધ્યા મારી પાસે કરતી હતી, હાથ જોડતી હતી કે પપ્પા હું ત્યાં નહીં જાઉં, હું ત્યાં નહીં જાઉં. પણ અમે નિષ્ઠુર બાપ નીકળ્યા. સમજાવતા હતા ને પપ્પા આને તમે કે બટા જતી રહે જતી રહે. તમને ખબર છે એણે મારી સાથે કઈ વાત કરી છે? હા, આ વ્યક્તિ તમારી દીકરીની પાસે દેહ વ્યાપાર કરાવવા માંગતો હતો. શું? ને એટલા માટે જ આ ઘરમાં એ પાછી આવવા નહોતી માંગતી. આવી વાત તો સંધ્યા કરી જ નથી અમને. સાચું કહું છું, મને આવી વાત જ નથી કરી કે જમાઈ. જમાઈ નથી, જમ છે આ જમ. કે જે મારી બેનનો જીવ લઈ લીધો છતાં પણ હજી એમ કહે છે કે તમે લોકો શાંતિ રાખો. અહીંયા શાંતિ રાખીશું ને અમે, અને એટલું શાંતિથી છે ને જેલના સળિયાની પાછળ મોકલીશું ને તું પણ છે ને સાલા અફસોસ કરીશ કે તે કોની સાથે પંગો લીધો છે ને કોનો જીવ લીધો છે. આ ક્યાં ભૂખ્યો રાખશે? લે પોલીસ વાળા ખાવા તો આપશે. સંધ્યા બેટા સંધ્યા મારી ભૂલ થઈ ગઈ. હું તને સમજી ન શકી. નગર માં દીકરીના સંબંધો કેવા હોય કે માં દીકરીને સમજી શકે. બેટા સંધ્યા મારી ભૂલ થઈ ગઈ બેટા. હું આ છે ને સંધ્યા આમ જો મમ્મીજી રોવામાં આ સકરાવ્યું છે. માણા મરી જાય લે પછી જ બધા એ કરે. જીવતા હોય ચાલે કે એલા દાંત કાઢે, એટલે દુખી કરે. બહુ સાચી વાત કરી કે જ્યારે જીવતી હતી ને ત્યારે આ મારી બેન બિચારી કરતી હતી. એને પહેલી વાર લગ્ન થયા ત્યારે તો સુખ ના મળ્યું. બીજી વાર એને એ આશાએ લગ્ન કર્યા તમારી સાથે કે એને શાંતિ મળશે, એની લાઈફમાં કોઈ એવો વ્યક્તિ આવશે જે એમને સમજશે. તમે શાંતિ ના આપી. અને રહી વાત ઘરની, તો ઘરે આવી ત્યારે પણ
એને આંસુ સિવાય બીજું કંઈ આપ્યું નથી મમ્મી, ક્યારેય નથી આપ્યું. અને હું તો કહું છું કે સારું થયું કે મારી બેન મરી ગઈ. દેવાંગ આત્મહત્યા કરીને બરાબર કર્યું છે, કારણ કે મમ્મી દેવાંગ જે માણસને છે ને જીવતા જીવત શાંતિ ના મળે ને, એ માણસ છેલ્લે મરીને શાંતિ ભોગવે, અને ભોગવશે મારી બેન શાંતિ. દેવાંગ અશોકારે તો એક લગ્ન કરવા રાજી જ નહોતી. અશોકે આ પડે ને તો હું સ્વાર્થી બાપ બની ગયો. મને એમ થયું કે એક વાર તો એ પાછી આવી છે અને બીજી વાર અશોકે છતાં એને ખબર છે અશોકને છતાં એને હા પડી, એટલે મેં મારી દીકરીના લગ્ન કરાવી દીધા. અરે મેં મારી દીકરીના લગ્ન નથી કરાવ્યા, એ સમયે તો આમ ગણો ને તો મેં મારી દીકરીને મારી જ રાખી હતી. સોદો કર્યો તો એ સમયે પણ તમે, હા, તમને એમ હતું કે સમાજમાં બીજી વાર આના લગ્ન નહીં થાય ને તો તમારું નાક કપાઈ જશે, અને એટલા માટે જ આના જેવો છોકરો ગોતીને પરણાવ્યા. બસ મારી દીકરીને ધક્કો મારી બહાર જ કાઢી છે. કસાઈ વાળે સજા તો છે મોકલો. ને અમને મળવી જોઈએ. ઘરની બહાર નહીં, એની જિંદગીમાંથી એના શ્વાસ પૂરા કર્યા છે એક બાપ થઈને. તમે ગળું ઘૂંટ્યું છે મારી બહેનનું. તમે આ નાલાયકની તો મને બધી ખબર હતી. દારૂ પીવે છે, મારે છે, છતાંય મેં એની સામે માફી માંગીને કીધું તું તું મારી દીકરીને લઈ જા, પણ છતાં એ ન માન્યો. પણ જ્યારે અમે મા બાપ થઈને અમારી દીકરીને એના ઘરમાંથી અમે કાઢી મૂકી. અને દેવાંગ મેં તો એને અહીંયા એટલે મોકલી હતી કે તમારા લોકોનો સંસાર ન બગડે, બીજું કાંઈ નહીં બેટા. ચિંતા નહીં કરતી બેન, તારો ભાઈ હજી તારી સાથે છે. તને જેણે મોટને ઘાટ ઉતારી છે ને, એ વ્યક્તિને હું પણ શાંતિથી જીવવા નહીં દઉં. ઓલો રાઈસનો રસ લેવાય તો આગળ આવશે. એમાં એક ઓર્ડર મંગાવ્યો, હું મારી એટલે દુઃખની વાત કહેવાય. ગમ્યો છે ને તે, મારી બેનનો જીવ લીધો છે ને તે, સાલો કોણ તને મારી નાખીને જેલમાં જવું પડે ને તો જઈશ, દેવાંગ બાકી જીવ તો નહીં છોડું. દેવાંગ 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 આજે તું નહીં. દેવાંગ 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 તે આ શું કર્યું? તું એક મારો જીવવાનો આધાર હતો દેવાંગ. પોલીસ આવશે ને તો કબૂલ કરી લઈશ કે મેં જ માર્યો છે. નહીં, મેં મારી નાખ્યો, હું કબૂલ કરી લઈશ. આમે હું સજાને લાયક જ છું.